આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ કમલમ ખાતે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે જ્યારે કેન્દ્ર સરકારની કેન્દ્રીય બજેટ કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જ્યારે આજે રજૂ કર્યું છે ત્યારે એનું લાઈવ પ્રસારણ સૌ કાર્યકર્તાએ અત્યારે સાંભળ્યું અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કેન્દ્ર સરકારને કે નાના વર્ગ માટે જે પ્રકારની રાહતો અને જાહેર કરી છે એ દવાઓ હોય, કેન્સરની દવા હોય, સુગરની દવા હોય, એ બધી દવાઓમાં જે મોટો ઘટાડો કર્યો છે અને નાના માણસોને રાહત આપી છે. એ પ્રકારે લેધર શૂઝ છે, એમાં CNGમાં અનેક પ્રકારના ક્ષેત્રોમાં નાના ખેડૂતો માટે, કાજુ બદામની ખેતી કરતા હોય એના માટે, નારિયેળની ખેતી કરતા હોય એના માટે, અને આ પ્રકારની બેટરી છે, મોબાઈલ છે, એની બેટરી છે, એ બધું હવે ખૂબ સસ્તું મળશે. એટલે કુલ મળીને નાના માણસને રાહત થાય એવા પગલાં એ આજે આ કેન્દ્રીય બજેટમાં મળ્યા છે. ત્યારે આખા જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં ઉત્સાહ છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. અને એ પ્રકારે જે વિકસિત ભારતની વાત લઈને નરેન્દ્રભાઈ આજે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે એને અનુરૂપ બજેટ આજે આ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે જે રજૂ કર્યું છે ત્યારે એ સૌ કાર્યકર્તાઓ અત્યારે એ લાઈવ સાંભળ્યું છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.